સુરત શહેર સાયબર ક્રાઇમને મોટી સફળતા હાથ લાગી છે। નોકરીની લાલચમાં સુરત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી 40 જેટલા યુવાનોને થાઇલેન્ડના રસ્તે મ્યાનમારમાં મોકલી ખોટી રીતે બંધક બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ શાખાએ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં પાકિસ્તાનના એજન્ટ સહિત કુલ 12 લોકોની સંડોવણી સામે આવી છે। સુરત સહિત અનેક રાજ્યોના 40 યુવાનો મ્યાનમારમાં બંધક સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય કૌભાંડ ફૂટ્યો છે। આ રેકેટ ખૂબ જ શાतिर રીતે કામ કરતો હતો। આરોપીઓ નોકરીની તલાશમાં રહેલા યુવકોને લાલચ આપી થાઇલેન્ડ મોકલતા, ત્યાંથી ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં બોર્ડર પાર કરાવી દેતા અને ત્યારબાદ તેઓને ચાઇનીઝ ગેંગના હવાલે કરી દેતા। આવા યુવાનો પાસેથી ફરજિયાત રીતે ઓનલાઈન ફ્રોડ, સ્પામ કોલ્સ અને અન્ય ક્રિમિનલ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી। સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન 3 આરોપીઓને ઝડપી લીધા છે। તેમાં પંજાબના નાગરિક નિપેન્દ્ર ઉર્ફે નીરવ ચૌધરી, પ્રીત કમાણી અને સુરતના વિઝા એજન્ટ આશિષ રાણાનો સમાવેશ થાય છે। આરોપીઓ દરેક યુવાન પાસેથી વિદેશ મોકલવા માટે રૂપિયા 40,000 થી 50,000 સુધીનું કમિશન વસૂલતા હતા। તપાસમાં ખુલ્યું છે કે સમગ્ર રેકેટ છેલ્લા 1.5 વર્ષથી સતત ચાલી રહ્યું હતું અને તેમાં વિવિધ રાજ્યોના યુવાનોને શિકાર બનાવવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં લગભગ 40થી વધુ યુવકોના મ્યાનમારમાં હોવાના અને તેમને ગેરકાયદેસર રીતે કામ કરવા મજબૂર બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે। આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે રેકેટની પાછળ એક પાકિસ્તાની એજન્ટનું કનેક્શન પણ હોવાનું ખુલ્યું છે। હાલમાં પોલીસે 12 લોકોની વિરુદ્ધ તપાસ શરૂ કરી છે અને વધુ ધરપકડની સંભાવના છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે નોકરીના બહાને વિદેશ મોકલવાની લાલચમાં આવનાર યુવાઓને સાવધાન રહેવા અપીલ કરી છે। કોઈ પણ વિઝા એજન્ટ કે સંસ્થા પાસેથી યોગ્ય દસ્તાવેજો વગર વિદેશ જવાની તૈયારી ન કરવા અપીલ કરવામાં આવી છે। સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં, એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે। આ બાતમીના આધારે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસબી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી। એ ટીમને ત્યાં 2 આરોપીઓને ધરપકડ કરી। એમનું નામ છે, પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કમાની। એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી। તેમના પાસેથી 2 મોબાઈલ ફોન અને 1 લેપટોપ કબજે લેવામાં આવ્યું છે। તેમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે, એમનું નામ છે આશિષ રાણા, એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે। એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે। એમાં આરોપીઓની એમો એમ છે કે એ લોકો પહેલાં તો જાતે પોતે મ્યાનમાર ખાતે એને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલાં બેંકોક જાય અને જેમ બેંકોકથી રિવર ક્રોસ કરીને નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમાર અને ચાઇના બોર્ડર પર સ્થિત શાન એસ્ટેટ છે, જેમ મ્યાનમાર મિલિટરીના કંટ્રોલમાં આવે છે, એ એરિયામાં ઘણા બધા ચાઇનીઝ કંપનીઓ ચાલે છે। તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલાં તો કે કેવી રીતે સાયબર ક્રાઇમ આચરવાનું, કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી, છોકરીઓની આઈડી બનાવવાનું, પછી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના, એમ નહીં ખાલી ભારતના, યુએસના કે બીજા કઈ દેશના પણ એ લોકો સિટીઝન્સને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું લાલચ આપી અને મોટા વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે ચાઇનીઝ ગેંગથી। પછી એ લોકો પરત આવી તે એ જ ચાઇનીઝ ગેંગ સાથે કાર્યરત થઈ એમના HR એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા વતન જેમ કે
ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે શું કહેવાય જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા. અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ફેક પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો તો અમે લોકો તમને વધારે સેલેરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસેન્ટ નાગરિક છે એને, અને પછી એમને જૂઠ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે. પછી બેંકોકથી ચાઇનીઝ ગેંગ એ લોકોનો કબજો લઈ લે અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે.